સુરેન્દ્રનગરથી પાકિસ્તાનથી આવેલા 22 લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે। આજે મદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાકિસ્તાનથી સુરેન્દ્રનગર વસવાટ કરતા 22 લોકોને ભારતનું નાગરિકત્વ આપશે। સીએએ અંતર્ગત આપવામાં ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે। તો 28 વર્ષ પહેલા પાકિસ્તાનથી બોર્ડર ક્રોસ કરી અને ગુજરાતમાં આવ્યા હતા અને મૂળ તાલુકાના સડલા ગામે આવી વસવાટ કરતા હતા। અંતે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે। પ્રથમ તબક્કામાં 22 લોકોને ભારતનું નાગરિકત્વ મળશે। 5 વર્ષે વેલા પેન છોકરો અમે પાકિસ્તાનથી અમારા બાપુને બધા આવેલા, અમે નાના બાળકો હતા એટલે અમને કોઈ વસ્તુની કાંઈ ભાન હતી નહીં। અહીંયા આવેલા કે આપણે ભારતમાં આપણે જતા રહીને આ બધું ભારતમાં આગળ વધારે આપે એવું પાકિસ્તાનમાં હું ત્રાસ બોરો હતો તો એ કારણે બધા અહીંયા આવતા રહ્યા। પછી અહીંયા અમે કેટલા 28 વર્ષ જેવા થઈ ગયા, હજી કોઈ પણ વસ્તુમાં નાગરિક કોઈ પણ વસ્તુ મળી નથી એટલે કાગરિયામાં કોઈ પણ વસ્તુ સરકારી બધું ધોળા તકી બધું ઘણું કર્યું। એમ આધાર કાર્ડ ને બનાવી દે, અમારા છોકરા ભણે, આ છોકરા જવાન થઈ ગયા છે એનો કોઈ આધાર નથી તો અમારો હવે અમે શું કરીએ છીએ સાહેબ, કેને કહીએ છીએ? કલેક્ટરને રજૂઆત કરી, ડીએસપીને રજૂઆત કરી, કોને કહી શકીએ અમે?